ભારતમાં ઘણી બધી બેંકોમાં આપણે આપણી રકમ એફડી તરીકે મૂકી અને તેને ડબલ કરી શકીએ છીએ. તો કઈ બેંક ફિક્સ ડિપોઝિટ ડબલ સ્કીમ ચલાવે છે, તો અને એમાં શું ઇન્ટરેસ્ટ રેટ આપવામાં આવે છે અને કઈ બેંક સૌથી ઝડપી આપણા પૈસા ડબલ કરી આપે છે, તો આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો સૌપ્રથમ આપણે જોશું કે ફિક્સ ડિપોઝિટ ડબલ કરતી સ્કીમ બેંકોની યાદી તમને જણાવીશ. તો સૌપ્રથમ આપણે જોશું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, આઈસીઆઈસી બેંક છે, એચડીએફસી બેંક છે, એક્સિસ બેંક છે, પંજાબ નેશનલ બેંક છે, મિત્રો બેંક ઓફ બરોડા છે, કેનેરા બેંક છે, ત્યારબાદ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, તામિલનાડુ મર્કેન્ટાઇલ બેંક છે, ત્યારબાદ આઈડીબીઆઈ બેંક અને બેંક ઓફ ઇન્ડિયા. આ બેંકોમાં મિત્રો તમે ફિક્સ ડિપોઝિટ ડબલ સ્કીમનો લાભ લઈ શકો છો. હવે મિત્રો હું તમને જણાવીશ કે ફિક્સ ડિપોઝિટમાં તમારે ડબલનો લાભ લેવા માટે શું પાત્રતા છે. તમારે કોઈ પણ વ્યક્તિ સિંગલ એકાઉન્ટ ને જોઈન્ટ એકાઉન્ટમાં એફડી કરાવી શકે છે. હવે મિત્રો બેંકમાં જે યોજનાનું નામ છે ફિક્સ ડિપોઝિટ ડબલ સ્કીમનું, એ નામ તમને જણાવું તો એસબીઆઈમાં મિત્રો ફિક્સ ડિપોઝિટ ડબલ સ્કીમ છે, ત્યારબાદ આઈસીઆઈસી બેંકમાં ડબલ યોર મની સ્કીમ છે, ત્યારબાદ એક્સિસ બેંક ડબલ એડવાન્સ સ્ટેજ સ્કીમ છે, ત્યારબાદ બેંક ઓફ બરોડા ડબલ ધમાકા ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે, કેનેરા બેંક ધન વર્ષા ડબલ ડિપોઝિટ સ્કીમ, ત્યારબાદ બેંક ઓફ ઇન્ડિયા ડબલ બેનિફિટ ટર્મ ડિપોઝિટ, ત્યારબાદ આઈડીબીઆઈ બેંક ડબલ મની યોજના, ત્યારબાદ પોસ્ટ ઓફિસમાં મિત્રો ફિક્સ ડિપોઝિટ ડબલ સ્કીમ છે, ત્યારબાદ કિસાન વિકાસ પત્ર યોજના છે, તેમાં પણ આપણે ફિક્સ ડિપોઝિટ તરીકે પૈસા મૂકી અને ડબલ કરી શકીએ છીએ. મિત્રો આ કોઈ પણ બેંકમાં તમારે યોજનાનો લાભ લેવો હોય તો તમારે ખાતું હોવું જરૂરી નથી. તમે કોઈ પણ બેંકમાં જઈ અને એફડી કરાવી શકો છો ડબલ માટે. તો હવે હું તમને જણાવું કે કઈ બેંકમાં સૌથી વધુ વ્યાજદર આપવામાં આવે છે અને શોર્ટ ટાઈમમાં આપણું મની ડબલ કરી દેવામાં આવે છે. તો એ જણાવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો બધી જ બેંકોમાં સરખું જ વ્યાજદર આપવામાં આવે છે, બહુ ડિફરન્સ ઝાઝો નથી, 0.5 કે 1% ફેર રહે છે. તો મિત્રો હવે હું તમને જણાવું કે બરોડામાં જે બેંક ઓફ બરોડામાં ડબલ ધમાકા ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે એના વિશે તમને માહિતી આપીશ. તો બેંક ઓફ બરોડામાં મિત્રો ડબલ ધમાકા સ્કીમનો લાભ લેવા માટેની પાત્રતા શું છે, તો કોઈ પણ સિંગલ એકાઉન્ટ કોઈ પણ વ્યક્તિ આ એકાઉન્ટ ખોલી શકે છે. સંયુક્તમાં પણ તમે આમાં એફડી કરાવી શકો છો. હવે મિત્રો હું તમને જણાવીશ કે આમાં મિત્રો મિનિમમ 5,000થી લઈ અને 1 કરોડ રૂપિયા સુધીનો આપણે એફડી કરાવી શકીએ છીએ. વ્યાજદર મિત્રો આપણે જોઈશું આનો તો 7.5%થી લઈ અને 8% સુધીનું તમને વ્યાજદર મળવાપાત્ર થશે. બીજું જોઈએ મિત્રો તો આમાં વરિષ્ઠ નાગરિકો માટે 8 વર્ષ ને 9 મહિના અને 3 દિવસમાં પૈસા ડબલ કરી દેવામાં આવશે, જ્યારે સામાન્ય નાગરિકો માટે 9 વર્ષ અને 4 મહિનામાં આપણને આપણી રકમને ડબલ કરી દેવામાં આવશે. એટલે કે 1 લાખ મૂક્યા હોય તો એના 2 લાખ તમને રિટર્ન આપવામાં આવશે. હવે મિત્રો મળતી રકમ ઉપર ટીડીએસ કાપવામાં આવશે, જે નિયમ અનુસાર તમારે કાપવામાં આવશે. જે તમે રિટર્ન ફાઇલ કરશો તો તમને પાછું પણ મળી જશે જો તમે ઇન્કમ ટેક્સમાં ના આવતા હોય તો. ત્યારબાદ મિત્રો જો આ યોજના ઉપર તમે જે એફડી કરાવો છો એની ઉપર જો તમારે જરૂર પડી તો તમે લોન પણ લઈ શકો છો. 95% સુધીની લોનની રકમ તમને મળી જશે. તો મિત્રો આવી રીતના તમે બેંકમાં જઈ અને ડબલનો લાભ લઈ શકો છો. ત્યારબાદ મિત્રો પોસ્ટ ઓફિસમાં પણ ડબલ સ્કીમ ચલાવવામાં આવે છે, જે કિસાન વિકાસ પત્ર યોજના છે કેવીપી કરી, એમાં તમે 1,000થી લઈ અને સોના ગુણાંકમાં ગમે એટલા રૂપિયા આમાં મેકી શકો છો એફડી તરીકે, જેમાં મિત્રો 7.5% ચક્રવૃદ્ધિ વ્યાજદર આપવામાં આવશે. 9 વર્ષ અને 7 મહિનામાં આપણી રકમ ડબલ થઈ જશે. મિત્રો આ એકાઉન્ટ કોણ ખોલાવી શકે પોસ્ટ ઓફિસમાં, તો કે ભારતનો દરેક નાગરિક ખોલાવી શકે છે. સંયુક્તમાં 3 વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકીએ છીએ. તો આપણે બેંકમાં જઈ અને એફડી પણ કરાવી શકીએ છીએ, તે પણ સુરક્ષિત અને સલામત છે, અને પોસ્ટ ઓફિસમાં પણ આ ડબલની સ્કીમનો લાભ લઈ શકીએ છીએ. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અને કોમેન્ટમાં જણાવો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.